ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ડેડિયાપાડાને જોડતા 7 કરોડના યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું છે। તો હવે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાંથી એમપી મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કર્યા હતા। આ પ્રહાર કરતા કહ્યું છે કે કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવે છે, સારા કામમાં હાડકા નાખવાનું કામ કરે છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે, તેઓ જેલમાંથી બહાર આવી ચૂક્યા છે। ત્યારે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વગર તેમની પર પ્રહાર કર્યા છે। આ પ્રહાર એમપી મનસુખ વસાવાએ એ પ્રસંગે કર્યા છે જ્યારે રાજપીપળા ડેડિયાપાડાને જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મનસુખ વસાવાએ કહ્યું છે કે અમે એટલા બધા ખરાબ નથી કે કોઈ નિર્દોષ વ્યક્તિને જેલમાં નાખી દઈએ। એક સજ્જન વ્યક્તિએ કઈ રીતે કર્મ કરવા જોઈએ તેનું ભાન હોવું જોઈએ। ગમે તેની સાથે ગાળાગાળી ના થાય, ગમે તેની સાથે મારામારી ના થાય, અમે કોઈને પણ ડરાવવા માંગતા જ નથી। તો આ સાંભળો મનસુખ વસાવાએ શું કહ્યું છે। આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈ નો કોઈ રીતના ત્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતા વાળા લોકો જેને વિકાસ નથી ગમતો, મારો ઉલ્લેખ નથી કર્યો પણ તમને ખ્યાલ આવ્યો, આવો વિકાસ થતો હોય તો કઈ ન કરે, યજ્ઞ થતો હોય કઈ ન કરી રીતના આ રાક્ષસો, રાક્ષસ વૃત્તિના માણસો એ યજ્ઞની અંદર હાડકા નાખે છે। સ્વતઃ સોશિયલ મીડિયા અંદર કેવી વાતો ચાલે, બધું ઉપજાવી કાઢેલું આ કેટલું, અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય, જુઠ્ઠું બોલે જોરથી બોલે એ લોકો માની જાય, જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય। પણ સાચી વાતને સમજો તમે। અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર જેલમાં ઘાલ દઈએ। એક સજ્જન વ્યક્તિએ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ। ગમે તેની સાથે ગાળાગાળી ના થાય, ગમે તેની સાથે મારામારી ના થાય એ કરવા માંગે છે। સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી, એટલે કોઈ બહુ સંચેડ છે ને સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે। પછી કાયદાનું કામ કરે છે। હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી। વાત કરીએ ચૈતર વસાવાની તો ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નિયમિત જામીન આપ્યા છે। ચૈતર વસાવા જુલાઈ મહિનાથી હત્યાના પ્રયાસના કેસમાં જેલમાં હતા। જસ્ટિસ એમ.આર. મેંગડેએ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી કરી છે। ગુજરાત હાઈકોર્ટે તેમને આ શરતે જામીન આપ્યા હતા કે તેઓ 1 વર્ષ સુધી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં। વાત કરીએ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની ધરપકડ કેમ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5મી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો ને આ ઘટના એટીવીટી એટલે કે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની મીટિંગમાં જે આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી। આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। તો મનસુખ વસાવાના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।